નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. સરકારને 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિકાસ પર્વની ઉજવણી કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સુશાસનના માધ્યમથી 2 વર્ષમાં આવ્યું છે પરિવર્તન. ભ્રષ્ટાચારને મૂળમાંથી ખતમ કરવાનો લીધો સંકલ્પ, બદલાતા ભારત માટે લોક ભાગીદારી પર મૂક્યો વિશેષ ભાર. પ્રધાનમંત્રીએ વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું ભાજપ સરકાર વિરોધવાદ નહીં પરંતુ વિકાસવાદ પર કરે છે વિશ્વાસ. સરકારની સિદ્ધિઓને લોકશાહી માટે ગણાવી જરૂરી, નિરાશાનો ખોટો માહોલ ઉભો કરવા સામે આપી ચેતવણી. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સરેરાશ 55.85% પરિણામ. અમદાવાદ એલિસબ્રિજ અને સુરત નાનપુરા કેન્દ્રનું 100% પરિણામ. 169 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ. આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી. ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાના રાજ્યવ્યાપી અભિયાનનો વનવાસી ક્ષેત્ર ડાંગથી આરંભ કરાવતા મુખ્યમંત્રી. આંગણવાડી ભૂલકાઓને પૂરક પોષણ આહાર માટે બાલ અમૃતમ અને કિશોરીઓને આયર્ન ટેબ્લેટ ઉપલબ્ધ કરાવતી મિશન શક્તિ યોજનાનું કરાવ્યું લોન્ચિંગ. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકનો દાબોલ જિલ્લામાં વિકાસ પર્વ રેલીને સંબોધન કરશે. એનડીએના 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં વિકાસ પર્વ ઉજવાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી તેમની સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લઈ પ્રજા સાથે સંવાદ સાધી રહ્યા છે. પ્રધાનમંત્રી દાબોલ જિલ્લાના લોકોને તે જ સ્થળે સંબોધિત કરશે, જ્યાંથી વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે સંબોધન કર્યું હતું. કેન્દ્રમાં એનડીએ સરકારના 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શનિવારે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર ભવ્ય સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. સમારોહમાં મંત્રીમંડળના વિભિન્ન મંત્રીઓએ પોતપોતાના મંત્રાલયની સિદ્ધિઓ વર્ણવી હતી. જોઈએ એક વિશેષ અહેવાલ. એક નઈ સુબહ નામના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 2 વર્ષ પૂર્વે દેશવાસીઓએ તેમને જે જવાબદારી સોંપી હતી તેનો હિસાબ થવો જોઈએ. પ્રધાનમંત્રીએ અગાઉની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અમારી સરકાર વિરોધાવાદ પર નહીં પરંતુ વિકાસવાદ પર વિશ્વાસ કરે છે. અગાઉની સરકાર ભ્રષ્ટાચારના સમાચારોથી ઘેરાયેલી હતી, પરંતુ ભાજપ સરકારે સત્તા પર આવ્યા બાદ ભ્રષ્ટાચારને ખતમ કરવા પર ભાર મૂક્યો હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. दीमक की तरह भ्रष्टाचार ने इस देश को अंदर से खोखला कर दिया और मैंने भ्रष्टाचार के खिलाफ बहुत ही सटल तरीके से एक के बाद एक कदम उठा करके हिंदुस्तान के जन मन को आंदोलित करने वाला इस इश्यू को स्पर्श करने का प्रामाणिक प्रयास किया है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકારે પારદર્શક રીતે કોલસાની સમસ્યાનું સમાધાન કર્યું છે, જેના પર અત્યાર સુધી કોઈ સવાલ ઉભો થયો નથી. कोयले की समस्या का समाधान किया. 2 साल पहले कोई अखबार, कोई दिन, कोई टीवी, कोई चैनल, कोई चर्चा, कोई भाषण इन भयंकर भ्रष्टाचारों से अछूता नहीं था. लेकिन आज अगर मैं ये कहूं कि ऑक्शन किया, ट्रांसपेरेंट वे में किया, अब तक इस पर कोई सवाल या निशान नहीं लगा है. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રાંધણ ગેસની સબસિડીને પ્રજા સુધી પહોંચાડીને રાંધણ ગેસમાં ગેરરીતિઓને રોકવાની કોશિશ કરાઈ છે અને સરકારી તિજોરીને થનારા 15,000 કરોડ રૂપિયાના નુકસાનને અટકાવવામાં આવ્યું છે. रसोई गैस उसकी सब्सिडी डायरेक्ट पहुंचाना शुरू किया. अकेले रसोई गैस में इतने फर्जी नाम मिले, इतने फर्जी सिलेंडर की चर्चा निकली, जिसको हमने लीकेज को बंद करने का प्रयास किया. करीब करीब 15,000 करोड़ रुपया आपकी हक का पैसा बचा लिया. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બોગસ રીતે સબસિડીયુક્ત કેરોસીન લેનારાઓની સંખ્યા પણ લાખોમાં નીકળી. फर्जी केरोसिन लेने वालों की संख्या 6 लाख निकली एक छोटे से राज्य में. वो केरोसिन कहां जाता होगा? डीजल में मिक्स करने के लिए जाता होगा, वो पॉल्यूशन करने के लिए जाता होगा, किसी केमिकल फैक्ट्री के काम आता होगा और सरकार के खजाने से पैसा गरीब के नाम से जाता होगा.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેમની સરકારમાં મોટા પાયે ઉપયોગમાં લેવાતા નકલી રેશન કાર્ડની માહિતી મેળવી તેના પર રોક लगावाई। गरीब तक वो बात नहीं पहुंचती है कि उसकी थाली में जब चावल जाता है तो 1 किलो पर 27 रुपया भारत सरकार के खजाने से जाता है, उसे पता नहीं है। तब जाकर उस थाली में 1 रुपया, 2 रुपया, 3 रुपये में चावल आता है और वो राशन कार्ड से होता है। अब तक 1,62,00,000 से ज्यादा फर्जी राशन कार्ड हमने खोज के निकाले हैं। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રહિતને સર્વોચ્ચ ગણાવતા કહ્યું કે અમે ટીમ ઇન્ડિયાની સંકલ્પના સાથે ચાલી રહ્યા છીએ અને પ્રજાની અપેક્ષાઓને પૂરી કરવાની કોશિશ કરી રહ્યા છીએ। દૂરદર્શન સમાચાર અમદાવાદ। ઇન્ડિયા ગેટ પર એક નઈ સુબહ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત ખાતેથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાનની થીમ પર વાત કરતા રાજ્યના આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન એ આઝાદી પછીનું સૌથી વધારે જનભાગીદારી ધરાવતું આંદોલન છે। રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અંગે કરવામાં આવેલી કામગીરીની વિસ્તૃત વિગતો તેમણે આપી હતી। કાર્યક્રમમાં ગુજરાતી ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। शुरुआत होती है छोटे छोटे कदमों। गुजरात पहले से ही स्वच्छता के लिए अग्रसर रहा है और यह कार्यक्रम आने के बाद और भारत सरकार का मार्गदर्शन मिलने के बाद खास करके शौचालय के लिए हमारे जो करोड़ों लोग पूरे देश के अभी तक खुले में शौच क्रिया करते थे, हमारी बहनें, हमारी माताएं अंधेरा होने तक राह देखती थी कब अंधेरा हो और हम शौच के लिए जाए। इस प्रकार की जो विषम परिस्थिति देश के लिए जो सर्वजनक थी उसको निकालने के लिए हमारे मुख्यमंत्री आनंदीबेन पटेल ने बहुत बड़ी जिम्मेदारी से काम शुरू किया। अभी हमारे जो शिक्षा संस्थान है, सरकार के प्राइमरी स्कूल है या जो माध्यमिक स्कूल है, गुजरात में कोई भी ऐसी शिक्षा संस्था नहीं है कि जहां शौचालय की 100% सुविधा हमने प्राप्त करवा दी न हो। सभी शालाएं, सभी हाई स्कूल में हमने ये सुविधा प्राप्त करवा दी है। उसमें भी बॉयज के लिए और गर्ल्स के लिए अलग अलग सुविधा की है। રાજ્યની ભાવિ પેઢીને તંદુરસ્ત અને પોષણયુક્ત બનાવવાના હેતુથી કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બાળકોને પૂરક પોષણ પૂરું પાડવા બાલ અમૃતમ યોજના અને માતા કિશોરીને આયનની ટેબ્લેટ અને લોહ તત્વયુક્ત આહાર માટેની મિશન શક્તિ યોજનાને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વનવાસી ક્ષેત્રે ડાંગ જિલ્લાના આહવા ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોને સ્વસ્થ બનાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। આહવાના સનસેટ પોઈન્ટ વિસ્તારમાં ₹12.70 કરોડના ખર્ચે નિર્માણ થયેલ નવીન નર્સિંગ સ્કૂલ અને હોસ્ટેલ તથા ₹11 કરોડના ખર્ચે તૈયાર થયેલ સરકારી વિજ્ઞાન કોલેજના નવીન મકાનનું તેમજ ₹31.46 કરોડના ખર્ચે નિર્મિત 200 પથારીની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું। બાળ અમૃતમ અને મિશન શક્તિ યોજના રાજ્યના તમામ જિલ્લાઓના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે અમલમાં મુકાઈ હતી, જેનો રાજ્યમાં ઠેર ઠેર આરંભ થયો હતો। પ્રસ્તુત છે એક અહેવાલ। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગઈકાલે ડાંગ ખાતેથી કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનનો શુભારંભ કરાવતા જ રાજ્યમાં ઠેર ઠેર બાલ અમૃતમ યોજના શરૂ કરાઈ હતી। પંચમહાલના હાલોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણલાલ વોરાએ આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો, તો નાગરિક અને ઉડ્ડયન મંત્રી જશાભાઈ બારડે ઘોગંબા ખાતેથી કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના નવરચિત પોશીના તાલુકામાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે બાળકો અને તરુણીઓ માટે બાલ અમૃતમ યોજના ખુલ્લી મૂકવામાં આવી હતી। આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે લોહ તત્વની ઉણપ ધરાવતી તરુણીઓ માટે મિશન શક્તિ તથા કુપોષિત બાળકોના વિકાસ માટે બાલ અમૃતમ યોજનાનો પ્રારંભ કરાયો છે। તો તલોદ શહેરના ટાઉન હોલ ખાતે તાલુકા કક્ષાએ આ યોજનાને ખુલ્લી મૂકતા નાણામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે।
મહીસાગરના લુણાવાડાના નગરપાલિકા હોલ ખાતે રાજ્યકક્ષાના આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે જિલ્લા કક્ષાનું બાલ અમૃતમ તથા મિશન શક્તિ અભિયાન શરૂ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લાના બાળકો અને માતાઓને પોષક આહાર, આયર્ન ગોળી, સિરપ વગેરેનું વિતરણ કરાયું હતું. માતા બાળકના મૃત્યુદરમાં ઘટાડો થાય તેવા પ્રયાસો માટે શંકરભાઈ ચૌધરીએ અપીલ કરી હતી. સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે રાજ્યના મંત્રી જયંતિભાઈ કવાડિયાએ બાલ અમૃતમ યોજનાનું લોકાર્પણ તેમજ મિશન શક્તિનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના પારડી અને ધરમપુર ખાતે બાલ અમૃતમ યોજના તેમજ મિશન શક્તિનો શુભારંભ કરાયો. ધરમપુરની સ્ટેટ નર્સિંગ હોસ્પિટલ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ ગામિતે આ યોજનાનો પ્રારંભ કરાવ્યો, તો પારડીના ધીરુભાઈ નાયક હોલ ખાતે રાજ્યમંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે આ યોજનાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાઅભિયાન અંતર્ગત રાજ્ય સરકારે કુપોષણને નાથવાનું બીડું ઝડપ્યું છે. દૂરદર્શન સમાચાર. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2016માં લેવાયેલ ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ સરેરાશ 55.58% આવ્યું હતું. આ વખતે પણ વિદ્યાર્થીનીઓનું પરિણામ વધુ રહ્યું હતું, તો અંગ્રેજી માધ્યમની સરખામણીમાં ગુજરાતી માધ્યમ નબળું પુરવાર થયું હતું. જોઈએ એક રિપોર્ટ. ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું સરેરાશ 55.85% જાહેર થયેલું પરિણામ ગત વર્ષની સરખામણીમાં 0.87% વધુ છે. 4,97,237 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાંથી 2,77,705 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. અમદાવાદના એલિસબ્રિજ અને સુરતના નાનપુરા કેન્દ્રનું 100% પરિણામ આવ્યું છે, તો રાજપીપળા કેન્દ્રનું સૌથી ઓછું 21.59% પરિણામ આવ્યું છે. રાજ્યની 107 શાળાનું પરિણામ 100% આવ્યું છે, તો રાજ્યની 100 શાળામાં 10%થી પણ ઓછું પરિણામ આવ્યું છે. જો જિલ્લાવાર જોઈએ તો સુરત જિલ્લાનું સૌથી વધુ 73.50% પરિણામ રહ્યું છે, તો નર્મદા જિલ્લાનું પરિણામ રાજ્યમાં સૌથી ઓછું 32.70% આવ્યું છે. 169 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 4,699 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. અંગ્રેજી માધ્યમની શાળાનું 78.78% પરિણામ આવ્યું છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 54.28% આવ્યું છે. આ પરીક્ષામાં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 77.32%, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 61.38% રહ્યું છે. 99% મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 3,921 છે. ટોપર્સ CA અને IT ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક છે. આજનો જમાનો કોમ્પ્યુટર અને ટેકનોલોજી પર છે, તો મને બી એવો જ ઇન્ટરેસ્ટ છે કે હું IT ફિલ્ડમાં આગળ વધું. 91% આવ્યા છે અને આગળ મારે MSc IT કરવાની ઈચ્છા છે. મારા એકાઉન્ટમાં સારા હોવાથી મેં હવે CA ફિલ્ડમાં જોઈન કરી દીધું છે અને હવે CAમાં સાથે સાથે જો કદાચ થાય તો MBA પણ કરવાનું છે. તો સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર જગદીશ ભાવસારે સામાન્ય પ્રવાહમાં પણ કારકિર્દીની અનેક તકો રહેલી હોવાનું જણાવ્યું હતું. હું શુભેચ્છા પાઠવું છું. જીવનના અંદર એમને જે ધ્યેય નક્કી કર્યું હોય એ ધ્યેયના અંદર એ સફળ થાય. જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શક્યા નથી એ વિદ્યાર્થીઓને નિરાશ ના થવા અને એક પ્રયત્ન વધારે કરવા માટે અને સફળ થવા માટે પણ શુભેચ્છા પાઠવું છું. પ્રવાહવાર પરિણામ જોઈએ તો સામાન્ય પ્રવાહનું 55.76%, વ્યવસાયલક્ષી પ્રવાહનું 68.13% તથા ઉત્તર બુનિયાદી પ્રવાહનું 63.84% પરિણામ જાહેર થયું છે. ગેરરીતિના પરિણામે 1278 વિદ્યાર્થીઓનું પરિણામ રિઝર્વ રખાયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં મોટાભાગના વિદ્યાર્થીઓ MSc IT અને CA જેવા ઉચ્ચ અભ્યાસક્રમમાં જવાનું પસંદ કરે છે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્ર સરકારના તથા રાજ્ય સરકારના સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ થયા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ માટે સંમેલનનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. હવે બીજા તબક્કામાં 4 થી 14 જૂન દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ સુષ્મા સ્વરાજ, પ્રકાશ જાવડેકર, વેંકૈયા નાયડુ સહિત આગેવાનો આવશે, તેમ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રવક્તા ભરત પંડ્યાએ માહિતી આપી હતી. સરકારના 2 વર્ષ પૂરા થાય છે. એની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર
પોતાનો હિસાબ અને પોતાની કામગીરીના સંદર્ભમાં માહિતી આપવા માટે જે ગુજરાત ભાજપે વિકાસ પર્વ સંમેલન યોજાયા છે, એમાં બીજા તબક્કામાં કેન્દ્રીય મંત્રી શ્રી સુષ્માજી સ્વરાજ એ 7 તારીખે પંચમહાલ એટલે ગોધરા ખાતે આવનાર છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર તેઓ 4 તારીખે વલસાડ ખાતે આવવાના છે. કેન્દ્રીય મંત્રી વેંકૈયાજી નાયડુ તેઓ પોતે પણ 8 તારીખે રાજકોટ શહેરમાં આવવાના છે. કલરાજ મિશ્રા 14 તારીખે જામનગર શહેરમાં આવવાના છે. આ સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાજી, મુખ્તાર અબ્બાસ નકવીજી, જયંત સિંહાજી, કૈલાસ વિજય વર્ગીસ મહામંત્રી, આ તમામ લોકો જે તે જિલ્લામાં પત્રકાર પરિષદ, વિકાસ પર્વ સંમેલન અને મુખ્ય જિલ્લાની સંકલન સમિતિ સાથે મીટિંગ કરવાના છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરી છે.